જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ 17મી ઓક્ટોબરના રોજ પાદરા બજાર સમિતિની યોજનારી ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ, જ્યારે આજે વેપારી મત વિભાગના ભાજપ પ્રેરિત ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। 10 બેઠકો માટે ચૂંટણી યોજનાર હોય ત્યારે વેપારી મત વિભાગની 4 બેઠકો માટે માત્ર 3 જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્રણેય ઉમેદવાર સાથે કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર ન હોવાથી વેપારી વિભાગના ભાજપ પ્રેરિત 3 ઉમેદવારો સચિનભાઈ ગાંધી, નટવરભાઈ ગાંધી, અજયભાઈ કાચિયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। અગ્રણીઓ તેઓને અભિનંદન પણ પાઠવ્યા છે। પાદરા એપીએમસીની ચૂંટણીમાં વેપારી મત વિભાગમાં અમે આજે 3 ઉમેદવાર ભારતીય જનતા પ્રેરિત પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે ત્રણેય ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે। અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ, મારા ફાધરને યાદ કરીને, કે છેલ્લા 40 વર્ષથી કાળીદાસ ગાંધીની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાળીદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે। છેલ્લા 40 વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓએ છેલ્લા 40 વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ, દાળની મિલના હોય, કપાસના વેપારી હોય, અનાજના વેપારી, આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા 40 વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે, એનો અમે સૌનો આભાર માનીએ।